નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગ્રામસ્થ મંડળ તથા માધુરણ વડોદરા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે શહેરના પાણીગેટ સ્થિત એકતા ભવન ખાતે હલ્દી કુમકુમ અને તિલગુણનો કાર્યક્રમ યોજાયો। દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા એકતા ભવન ખાતે ગ્રામ્યસ્થ મંડળ તથા માધુરણ વડોદરા મહિલા મંડળ દ્વારા હલ્દી કુમકુમ અને તિલગુણનો કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓએ કાર્યક્રમમાં હાજર રહી એકમેકને હલ્દી કંકુ લગાવી તિલકુળમાં હાજર રહીને એકમેકને હલ્દી કંકુ લગાડી તિલકુળ આપી મોં મીઠું કરાવ્યું। મહારાષ્ટ્રીયન મરાઠી પરિવારોમાં મકર સંક્રાંતિ પર્વના પછીના 15 દિવસોમાં એકમેકને તલ અને ગુડ એકત્ર કરી મોઢું મીઠું કરાવવાની સાથે સૌભાગ્યવતી બહેનો હલ્દી કંકુ લગાવીને ભેટ આપે તેવી પરંપરા છે। આ જ પરંપરા અનુસરતા આ ભવ્ય હલ્દી કંકુ તિલકુળ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સૌભાગ્યવતી બહેનોને હલ્દી કંકુ લગાડીને ભેટ આપવામાં આવી। વિસ્તારની દરેક વર્ગની સૌભાગ્યવતી બહેનો એકબીજાને મળે અને તમામ વચ્ચે મન મેળાવ રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આજ રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના માંગરુણ ગામના રહેવાસીઓ જે વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ તે પોતાની પરંપરા રીતે અને ધાર્મિક રીતે અમે અમારા હળદી કુંકુનો કાર્યક્રમ દર વર્ષે રાખીએ છીએ અને તે લગભગ જાન્યુઆરીની આસપાસ આવતો હોય છે અને તે જ પ્રમાણે અમે આ વર્ષે પણ આજની તારીખે અમે આ કાર્યક્રમ અહીંયા રાખેલો છે અને આના માટે વર્ષોથી આ અમારું મંડળ કે જે 2013 અને તે પહેલાં પણ ઘણા અમારા પૂર્વજો જે હતા એ લોકો આ મંડળ ચલાવતા હતા અને હવે પછી પણ અત્યારે દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ હળદી કુંકુનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં ઓછામાં ઓછા 150 થી 200 સભ્યોની સાથેના કુટુંબ સાથેના મેમ્બર સાથે અમે અહીંયા આવેલા છે। હળદી કુંકુનો કાર્યક્રમ કર્યો છે, તેમજ નાના બાળકોને પણ એક રમતગમતનું પ્રોત્સાહન મળે તે રીતે અમે તેનું એક આયોજન કરેલું છે। ત્યારબાદ જે લેડીઝ મંડળી છે તેમને પણ અમે અમારો આ કાર્યક્રમનો ભાગરૂપે તેમને પણ કાંઈ રમતગમતમાં ભાગ આપીશું અને આ બધી જ પ્રવૃત્તિ થયા બાદ શિક્ષણની પ્રવૃત્તિ માટે પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે એના શિક્ષણની અંદર હંમેશા આપણા કરતાં આપણા બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી કરી ભાવિ નાગરિક જે આપણો છે એ સારો અને કુશળ બને એવી અમારી મનોકામનાઓ છે એમની સાથે અને અમે કરીશું તો અમારા બાળકો એ પ્રયત્ન કરશે। પણ જ્યારે આજે સમસ્ત માંગરુણ મંડળ સમાજથી હલ્દી કંકુનો કાર્યક્રમ પાણીગેટ એકતા ભવન ખાતે રાખવામાં આવ્યો હતો। સ્ત્રીના પોતાના સૌભાગ્યના પ્રતીક રૂપે દરેક સ્ત્રી હલ્દી કંકુનો ઉત્સવ ઉજવે છે। લગભગ 150 થી 200 વર્ષથી ઉજવવામાં આવે છે। અમારી સંસ્થા લગભગ 10 એક વર્ષથી તો આ કાર્યક્રમ કરે જ છે। બીજું નાના બાળકોની રમતગમતની પ્રવૃત્તિઓ, સ્ત્રીઓને રમતગમતની પ્રવૃત્તિઓ પણ અમે થાય છે। સામાજિક કાર્યક્રમો, કોઈ આર્થિક પરિસ્થિતિ જ્યારે સંકટમાં આવે ત્યારે પણ મદદરૂપે અમે તત્પર હોઈએ છીએ।